સવાર આપણે નવી સવારની સાથે ઉઠી આવીએ તો અમે અહીંયા હતા હજી બસ મોડું જોયું નાસ્તો પાસ્તો કરવાનું બાકી હવે અહીંયા ફ્રીજ સાફ કરે છે આ બધી વસ્તુ જુઓ હવે મૂકી દે ભાઈ નાસ્તો કરી નાસ્તામાં જમવામાં શું બનાવ્યું યાર તૂટી ગયું ભીંડાની સબ્જી સારો સારો નાસ્તો કરી બાકી બનાવી રોટલી બનાવી શુભ સવાર કરી કમલેશભાઈ ને બાકી છે ને હવે હારે જ જમીએ તો હમણાં આવતા હશે હવે કેટલા વાગ્યા નહીં કેવું છે ચટણી કાઢવા એટલે આ તીખી તીખી ચટણી છે ને ઘી તો કપડેલું હતું હા જમેલી આ થોડી ખાટો ચટણી આપણે શિરામણ કરી લઈએ ચા અને ભાખરી અને એની માથે થોડી ઘણી ચટણી તીખી તીખી જમી લઈએ બાપુ આપણે બેસી જાય જમવા માટે ભીંડાની સબ્જી બાજરીનો ઓટલો બરાબર આપણા મમ્મીના ભાભી બંને જમવાનું બનાવે બાજીના ઓટલા અને કાકડી સુધારે જુવારના છે ભાઈ જુવારના રોટલા અને બાજરીના મિક્સ અલગ અલગ બે રોટલા અને મને દેખાય અને ભીંડાની સબ્જી બરાબર હાલો હાલો બપોરા કરી લઈએ આપણે શુભ બપોર હાલો હાંડો હાંડો તો અત્યારે ભાઈ ભાભી અને મમ્મી બધા અહીંયા બાસ્કેટપુરી ખાવા માટે આવ્યા છે બાસ્કેટપુરી અને પાણીપુરી બરાબર આપણે અહીં ઘડી 12 આટા મારીએ તો થોડું સારું રહે ચાલો પેલા આટા મારીએ પછી ઘરે હવે તો સન્ડે આજે ભાઈ આરામ કર્યો ને થોડું ચીરા વગેરે આપણે ભર્યું હવે બસ કંઈ નહીં ઘરે જઈશું થોડું ઘડીકમાં 12 આટા મારીશું હાલો દોસ્તો તો ભાઈ આપણું જમવાનું અત્યારે બની ગયું છે રાત્રે બરાબર અત્યારે છે કોરા મગનું શાક ઘઉંની રોટલી છાશ અથાણું અને ભાત મમ્મી જાઓ ભાભી મમ્મી બરાબર હારો હારો જમી લઈએ શુભરાત્રિ હલો વાળું કરવા